अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાં કોઈને કંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. તો આપણી ચર્ચા ઈશ્વરના સ્વરૂપ વિશે ચાલતી હતી કે ઈશ્વર કેવો છે, ઈશ્વર શું છે. તેમાં જ એક આગળના સૂત્રમાં કહેવામાં આવ્યું હતું 26મા સૂત્રની અંદર કે સ એષઃ પૂર્વેષામપી ગુરુઃ કાલેન અનવચ્છેદાત. તો હું ઉચ્ચારણ કરીશ, સાંભળીને તમે પણ ઉચ્ચારણ કરજો. માઇક ખોલી લેજો. સ એષ પૂર્વેષામપી ગુરુઃ કાલેન અનવચ્છેદાત. હવે માઇક બંધ કરી લેજો. તો આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે કે સ એષ, એ જે ઈશ્વર છે, જે ઐશ્વર્યથી યુક્ત છે, જેના ઉપર વર્ણન કરવામાં આવ્યું હતું, તે જે ત્રિકાલદર્શી છે, સર્વજ્ઞ છે, સર્વજ્ઞતાનું જે બીજ છે, એ ઈશ્વર પૂર્વેશામ અપી ગુરુઃ, પહેલાં જેટલા અત્યાર સુધી જેટલા પણ ગુરુ થયા છે એ બધાનો ગુરુ છે, એ બધાથી પણ પહેલાં એ ગુરુ છે. અને આગળ કહેવામાં આવે છે કાલેન અનવચ્છેદાત. અને જે આ પરમ ગુરુ છે, ઈશ્વર જે પરમ ગુરુ છે, કાલેન અનવચ્છેદાત, કાલથી કોઈ દી પ્રતાડિત નથી થતો, અવરોધિત નથી થતો, કાલ એને કોઈ દિવસ સમાપ્ત નથી કરી શકતો. જેમ આપણા સાંસારિક ગુરુ છે, અત્યાર સુધી જેટલા પણ ઋષિમુનિઓ થયા છે, એ બધા જ ગુરુઓને કાલે ગ્રસિત કરી લીધા છે, અનવચ્છેદિત કરી દીધા છે, એટલે જુદા પાડી દીધા છે. જીવનથી મૃત્યુ બાજુ લઈ ગયો છે કાળ, જીવનથી અવચ્છેદિત કરી દીધા છે. પણ ઈશ્વરનું જો જીવન છે, ઈશ્વરજી છે, એ નિત્ય છે. કાલ કોઈ દી ઈશ્વરને ન રોકી શકે. વ્યાસ ભાષ્યમાં કહેવામાં આવ્યું છે પૂર્વે હિ ગુરવઃ કાલેન અવચ્છેદ્યન્તે. તો આ વાક્યમાં શું કહેવામાં આવ્યું છે? પૂર્વે હિ ગુરુ, કે અત્યાર સુધીના જેટલા પણ ગુરુ થયા છે, સૃષ્ટિ જ્યાંથી પ્રારંભ થઈ ત્યાંથી જેટલા બધા ઋષિમુનિઓ વિદ્વાન ગુરુ થયા છે, એ બધા કાલેન અવચ્છેદ્યન્તે, કાલ એ બધાને અવચ્છેદિત કરી દે છે, જુદા પાડી દે છે. જુદા એટલે જીવનથી જુદા પાડીને મૃત્યુ બાજુ લઈ જાય છે. કાલ બધાને ગ્રસિત કરી લે છે. અત્યાર સુધી જેટલા પણ ગુરુ થયા છે, ભૌતિક ગુરુ, સાંસારિક ગુરુ, એ બધાની મૃત્યુ થઈ છે. યત્ર અવચ્છેદાર્થેન કાલો ન ઉપાવર્તતે. યત્ર, જ્યાં કાળ છે, સમય છે, અવચ્છેદન માટે પ્રવૃત્ત નથી થઈ શકતો. યત્ર અવચ્છેદાર્થેન કાલો ન અપવર્તતે સ એષઃ પૂર્વેષામ અપી ગુરઃ. આ વાક્ય ધ્યાનથી સમજજો કે જ્યાં કાલ બંધ પડી જાય છે, કાલનું સામર્થ્ય પૂરું થઈ જાય છે, જ્યાં કાલ અવચ્છેદન નથી કરી શકતો, એવી જે જગ્યા છે, એવો જે માણસ છે,
સ એષ પૂર્વેશામ અપી ગુરુ, એને જ પૂર્વેશામ એટલે પરમ ગુરુ કહેવાય, આદિ ગુરુ કહેવાય, જેને આપણે કહીએ ને આદિ પુરુષ જેને કહી, એ જ આદિ ગુરુ. અને આદિ ગુરુ શા માટે છે? એ નિત્ય છે, બધા કરતાં આદિ છે, અને કાલ એને કોઈ દિવસ ગ્રસિત નથી કરી શકતો, કાલ એને કોઈ દી મૃત્યુ નથી અપાવી શકતો. બીજા બધા ગુરુઓને કાલ મૃત્યુ બાજુ લઈ જાય છે, પણ આ જે પરમ ગુરુ છે, ઈશ્વર છે, એને કાલ કાંઈ નથી કરી શકતો, એને મૃત્યુ બાજુ નથી લઈ જઈ શકતો, એમાં એટલું સામર્થ્ય નથી કાળમાં. યથા અસ્ય સર્ગસ્ય આદૌ પ્રકર્ષગત્યા સિદ્ધ, જેવી રીતે આ સૃષ્ટિની અંદર આદૌ એટલે પહેલા, સૃષ્ટિની આદિમાં, સર્ગ કહેવાય સૃષ્ટિ, સર્ગસ્ય આદૌ એટલે સૃષ્ટિની આદિમાં પ્રકર્ષગત્યા સિદ્ધ, પ્રકર્ષ ગતિથી ઈશ્વર સિદ્ધ છે. પ્રકર્ષ ગતિ એટલે શું? ગતિ એટલે જ્ઞાન, પ્રકર્ષ જ્ઞાન. ઈશ્વરનું જેવું જ્ઞાન અત્યારે છે એવું જ જ્ઞાન પહેલાં હતું અને આગળ પણ રહેશે. તો ભલે પ્રકર્ષ ગતિ જેવી ઈશ્વરની છે, પ્રકર્ષ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે, જે ઈશ્વર પાસે જે ઐશ્વર્ય છે, એ ઐશ્વર્યવાન ઈશ્વર સર્ગની આદિમાં જેવી રીતે હતો, તથા અતિક્રાંત સર્ગાદિશોપી પ્રત્યેતવ્ય, જેમ આ સૃષ્ટિની આદિમાંથી અત્યાર સુધી જેમ ઈશ્વર સ્થિત છે, તેવી જ રીતે અતિક્રાંત સર્ગ, જે અત્યાર સુધીની સૃષ્ટિ વીતી ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, એ બધી જ સૃષ્ટિમાં આવી જ રીતે ઈશ્વર સિદ્ધ છે. એટલે શું કહેવામાં આવે છે કે ઈશ્વર નિત્ય છે. જેમ આ સૃષ્ટિની અંદર ઈશ્વર છે, તેમજ આનાથી પહેલાં જેટલી પણ સૃષ્ટિઓ થઈ છે, બધી જ સૃષ્ટિઓની અંદર ઈશ્વર સિદ્ધ હતા, સ્થિત હતા. અને આની આગળ પણ જેટલી પણ સૃષ્ટિઓ થશે એમાં પણ ઈશ્વર સિદ્ધ રહેશે. એટલે ઈશ્વર શું છે? નિત્ય છે. ઈશ્વરને કોઈ દિવસ કોઈ હટાવી નથી શકતું, અને કાલ બધાને ગ્રસિત કરી જાય છે. કાલ એવી વસ્તુ છે, આ સંસારની અંદર દરેક વસ્તુને કાળ ગ્રસિત કરી જાય છે. આપણે ચાહે સૂર્યને લઈ લઈ તો એક સૂર્યને પણ એક સમય પછી નષ્ટ થઈ જાય છે. જ્યારે પ્રલય અવસ્થા આવે છે ત્યારે સૂર્ય પણ નષ્ટ થઈ જાય છે. તો કાળ એવી વસ્તુ છે કે કાળની અંદર બધા સમાવિત થઈ જાય છે, કાળ બધાને ગ્રસિત કરી લે છે. પણ ઈશ્વર સદૈવ રહે છે, નિત્ય રહે છે, કાળથી પણ બળવાન છે. અને જેવી રીતે આ સૃષ્ટિની અંદર ઈશ્વર આદિથી લઈને અત્યાર સુધી વિદ્યમાન છે, તેવી જ રીતે આના પહેલાં જેટલી પણ સૃષ્ટિઓ થઈ છે એ બધી જ સૃષ્ટિઓમાં ઈશ્વર હતા, અને આગળની જેટલી સૃષ્ટિઓ થશે તેમાં પણ હશે. અને કેવા હશે? પ્રકર્ષ ગતિવાળા હશે, સર્વજ્ઞતાવાળા હશે. જેવા ગુણ અત્યારે ઈશ્વરમાં છે, જેટલું જ્ઞાન અત્યારે ઈશ્વરમાં છે, જેટલી શક્તિ અત્યારે ઈશ્વરમાં છે, તેટલી જ શક્તિ આના પહેલાં પણ હતી, આગળ પણ હશે ને અત્યારે પણ છે. તો ઈશ્વર આપણો ગુરુ છે. તો ઈશ્વરની જે પણ આજ્ઞા, જેવી રીતે આપણે ગુરુનો આદેશ માનતા હોય, ગુરુની આજ્ઞાનું પાલન કરતા હોય, ગુરુને સાંભળતા હોય, તેવી જ રીતે ગુરુઓનો પણ ગુરુ છે, પરમ ગુરુ ઈશ્વર છે. તો ઈશ્વરના જે આદેશો છે, વેદાદિ સત્ય શાસ્ત્રોની અંદર ઈશ્વરે જે આપણા માટે ઉપદેશ કરેલા છે, જે જ્ઞાન આપેલું છે, એ જ્ઞાનને આપણે સમજવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, અને છેલ્લું એનું પરિણામ આપણે એને જીવનમાં લઈ આવવું જોઈએ. તો ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરનો આદેશ, જે ઈશ્વરરૂપી જે પરમ ગુરુ છે, એ ગુરુએ જે અમને ઉપદેશ કરેલો છે વેદાદિ સત્ય શાસ્ત્રોની અંદર, એ ઉપદેશને આપણે માનવો જોઈએ, એને જીવનમાં ઉતારવો જોઈએ, તો જ આપણા જીવનનું કલ્યાણ થશે. જેવી રીતે આજે આપણે બાહ્ય ગુરુ ઉપર વિશ્વાસ હોય, તેવી જ રીતે આપણને ઈશ્વરરૂપી પરમ ગુરુ પર વિશ્વાસ થઈ જાય તો આપણું જીવન સફળ થઈ જાય. પણ આપણને ઈશ્વરની વાતો ઉપર એટલો બધો વિશ્વાસ નથી હોતો. પહેલાં તો આપણને ઈશ્વર ઉપર જ એટલો બધો વિશ્વાસ નથી હોતો. ઘણા બધા માણસ ખાલી ઈશ્વરને માનતા જ નથી, અને અમુક માને છે તો એને સમજતા નથી, બસ ખાલી માને છે. તો આપણે જે ઈશ્વર પરમ ગુરુ છે, જે આપણું સતત કલ્યાણી છે. આના પહેલાં સૂત્રમાં શું આવ્યું હતું કે ઈશ્વર નિષ્કામ ભાવથી ભૂતોનું કલ્યાણ ઈચ્છે છે. આ સંસારમાં જેટલા પણ પ્રાણી છે એનું કલ્યાણ ઈશ્વર ઈચ્છે છે. એનો પોતા માટે ઈશ્વર કાંઈ નથી કરતો. તો એ જે પરમપિતા છે, પરમ ગુરુ છે, એ જે આપણને આદેશ આજ્ઞા કરેલી છે, જે ઉપદેશ આપેલા છે વેદની અંદર, એને આપણે જીવનમાં લઈ આવવા જોઈએ.
હવે આગળનું સૂત્ર છે એ વિશેષ સૂત્ર છે, એની અંદર ઈશ્વરનું મુખ્ય નામ શું છે એના ઉપર ચિંતન કરવામાં આવશે, એના ઉપર અહીંયા બતાવવામાં આવશે આ સૂત્રની અંદર. તસ્ય ઈશ્વરસ્ય, ઈશ્વરની જેની આપણે ઉપર ચર્ચા કરી કે જે પરમ ગુરુ છે, એના ઐશ્વર્યવાન છે, ત્રિકાલદર્શી છે, એવો જે ઈશ્વર છે તેનું વાચક પ્રણવ, એનું જે સંજ્ઞા છે, એનું જે વાચક, એને જે કહેનાર છે એ પ્રણવ છે. પ્રણવ એટલે શું? એ કોઈ વાચક અને એ કોઈ વાચ્ય. વાચક એટલે નામ, વાચ્ય એટલે પદાર્થ. જેમ ગમે એ વસ્તુનો આપણે કહી કે ભાઈ આ રિમોટ છે, તો રિમોટ થઈ ગયું આનું વાચક, અને આ જે પદાર્થ દેખાય છે આ દ્રવ્ય આપણને એ વાચ્ય. તો તેવી જ રીતે ઈશ્વર છે એ વાચ્ય છે, અને એનું વાચક શું છે? પ્રણવ. પ્રણવ શું? પ્રણવ એટલે ઓમ. હવે પ્રણવથી ઓમ કેવી રીતે અર્થ નીકળે છે? આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય, જ્યારે એમ કે પ્રણવ ધ્વનિ, તો આપણે બધા ઓમનું ઉચ્ચારણ કરીએ છીએ. અહીંયા તો કહેવામાં આવે છે કે તેનું વાચક પ્રણવ છે, તો પ્રણવથી ઓમ શબ્દનું ગ્રહણ કેવી રીતે થઈ જાય છે? તો જે પ્રણવ શબ્દ છે ને એનો અર્થ શું છે? પ્રકૃષ્ટતયા નૂયતે સ્તુયતે ઇતિ પ્રણવ. પ્રકૃષ્ટતયા નૂયતે અનેન, કે જેનાથી આપણે ઈશ્વરનું સ્તુતિ કરીએ છીએ, જે નામથી ઈશ્વરની સરખી રીતે પ્રકૃષ્ટતયા સારી રીતે જે નામથી આપણે ઈશ્વરનું સ્તુતિ કરીએ છીએ એનું નામ પ્રણવ છે. તો એવું કયો શબ્દ છે, કઈ સંજ્ઞા છે ઈશ્વરની એવી જેની અંદર ઈશ્વરના બધા ગુણો અર્થો સમાહિત થઈ જાય છે? તો એ છે ઓમ. યજુર્વેદમાં છેલ્લા જે મંત્ર છે એની અંદર ઓમ ખમ બ્રહ્મ એમ આવે છે કે અહમ ખમ બ્રહ્મ ઓમ અસ્મિ, હું ઓમ છું. ત્યાં કહેવામાં આવ્યું છે, ઈશ્વર પોતે કહે છે. તો ઈશ્વરનું મુખ્ય નામ ઓમ છે. શા માટે ઓમ છે? કારણ કે ઓમની અંદર આ ઓમ શબ્દથી આપણે ઈશ્વરની બહુત પ્રકર્ષ રીતથી આપણે એની સ્તુતિ કરી શકીએ છીએ, એનું ધ્યાન કરી શકીએ છીએ. ઓમની અંદર બધું જ સમાહિત થઈ જાય છે. કેવી રીતે? ઓમ શબ્દ છે એ સંસ્કૃત વ્યાકરણની અંદર અવરક્ષણે ધાતુથી બને છે, અને એ ધાતુના અવરક્ષણ, ગતિ, કાંતિ એવા ઘણા બધા વિશેષ અર્થો છે ત્યાં. તો એ એટલા બધા અર્થોથી યુક્ત આ નામ છે ઓમ. ઓમ એટલે ઓમનું મુખ્ય આપણે અર્થ કરીએ છીએ સર્વરક્ષક. ઓમનો મુખ્ય અર્થ શું છે? સર્વરક્ષક. તો ઓમનું મુખ્ય અર્થ સર્વરક્ષક છે. તો હવે આપણે ઈશ્વરને દયાળુ પણ કહીએ છીએ કે ઈશ્વર દયાળુ છે. તો ઈશ્વર આપણા ઉપર દયા કરીને શું કરે છે? આપણી રક્ષા કરે છે. આપણે કહીએ કે ઈશ્વર દયાળુ છે, ઈશ્વર દયા કરીને શું કરે છે? આપણી રક્ષા કરે છે. આપણે કહીએ ઈશ્વર સર્વશક્તિમાન છે, એની શક્તિથી આ સંસારનું રચન કરે છે, બધાનું રક્ષણ કરે છે. તો ત્યાં પણ સર્વરક્ષકતાનો ભાવ આવશે. ઈશ્વર કૃપાળુ છે, કૃપા કરીને આપણા બધાની રક્ષા કરે છે. અજન્મા છે, અનંત છે, સર્વવ્યાપક છે. સર્વવ્યાપક છે એટલે જ બધાની રક્ષા કરી શકે છે. યદિ સર્વવ્યાપક ન હોત તો રક્ષા પણ ન કરી શકે. તો ઈશ્વરના જેટલા પણ નામ છે, જેટલા પણ ગુણ છે, જેટલી પણ વિશેષતાએ છે, આ બધી જ ઓમ નામની અંદર સમાહિત થઈ જાય છે. એટલે ઓમ પરમપિતા પરમાત્માનું મુખ્ય નિજ નામ છે. એક માણસના ઘણા બધા નામ હોય છે. દાખલા તરીકે એક માણસ છે તો એ કોઈના માટે એનું નામ પિતા છે, કોઈના માટે એનું નામ પુત્ર છે, કોઈનું નામ એના માટે અધ્યાપક છે, કોઈ એને સર કહેતા હશે. એના તો એવી ઘણી બધી આપણી સંજ્ઞાઓ હોય, પણ એ આપણું એક મુખ્ય નિજ નામ પણ હોય ને, જેનાથી આપણે આખો સંસાર આપણને ઓળખતો હોય. એક માણસના ઘણા બધા નામ હોય. માની લે દાખલા તરીકે આપણું નામ, એક તો આપણે કે આપણે માનવ છીએ, તો માનવ પણ આપણી એક સંજ્ઞા છે. આપણે મનુષ્ય છે, બીજા પ્રાણીઓથી અલગ છે. પછી આપણે કહીએ કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, તો આ પણ આપણું એક નામ છે. પછી હું એમ કહું કે હું પિતા છું, મારો એક પુત્ર છે, તો હું પિતા પણ મારી એક સંજ્ઞા છે. હું મારા પિતા માટે પુત્ર છું, તો પુત્ર પણ મારી એક સંજ્ઞા છે. પતિ પણ મારી એક સંજ્ઞા છે. એમ ભાઈ એક મારી સંજ્ઞા છે. તો એમ આપણી કેટલી બધી સંજ્ઞાઓ, કેટલા બધા નામ હોય છે, પણ એક નામ આપણું નિજ હોય છે, જે આપણને નામથી આખો સંસાર આપણને જાણતો હોય. જેમ મારું નામ અભય છે, બીજાનું નામ કાંઈ હોય, જેનાથી આપણે બધાને ઓળખીએ છીએ. તો તેવી જ રીતે
માઇક બંધ કરી લેજો. હવે આવશે. તો જે ઓમ છે, ઓમની અંદર બધા જ ઈશ્વરના જે અર્થ છે એ સમાહિત થઈ જાય છે. એટલે જે ઓમ નામ છે એ ઈશ્વરનું વાચક છે, ઈશ્વરનું નામ છે, મુખ્ય નામ છે. હવે વ્યાસભાષ્ય જોઈએ આપણે. વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે વાચ્ય ઈશ્વર પ્રણવસ્ય. રાજેશભાઈ માઇક બંધ કરી લેજો. વાચ્ય ઈશ્વર પ્રણવસ્ય. તો જે ઈશ્વર છે, આ જે ઈશ્વર છે એ કોનું વાચ્ય છે? પ્રણવનું વાચક છે, એટલે ઓમનું વાચ્ય છે. હા રાજેશભાઈ. તો ઈશ્વર વાચ્ય પ્રણવસ્ય. આ વાચ્ય અને વાચકનો સંબંધ સમજો. વાચક કેને કહેવાય? જે નામ હોય. વાચ્ય. રાજેશભાઈ માઇક બંધ કરી દેજો. વાર વાર તમે ચાલુ કરો છો, તમારી અવાજ આવે છે. ના ના, ઈ ટર્ન ઓફ સાઉન્ડ કરો ને એટલે બંધ થઈ જાય. વાચ્ય ઈશ્વર પ્રણવસ્ય. તો આ જે પ્રણવ છે ઈશ્વરનું મુખ્ય નિજ નામ છે. ઈશ્વર એનું પ્રણવનું વાચ્ય છે. કિમસ્ય સંકેત કૃતમ. આગળ કહેવામાં કિમ અસ્ય સંકેતકૃતમ વાચ્યવાચકત્વમ અથ પ્રદીપ પ્રકાશવદ અવસ્થિતમ ઇતિ. હવે અહીંયા બે પ્રશ્ન ઊભા કરવામાં આવે છે કે જે આ ઈશ્વરનું જે નામ છે, વાચ્યવાચક સંબંધ છે. ઈશ્વર થઈ ગયો વાચ્ય અને ઓમ થઈ ગયું એનું નામ. જેમ આપણે કહીએ કે ગાય, તો આપણે ગાય બોલીએ તો ગાય એક થઈ ગયું નામ, અને જે 4 પગવાળું જે પ્રાણી આપણા મનમાં ચિત્ર આવી જાય છે એ છે વાચ્ય. તો એમ અહીંયા પણ કેમ કે ઈશ્વર છે એ તો વાચ્ય છે અને ઓમ એનું નામ છે. તો ઓમ આપણે જે ઓમ ઉચ્ચારણ કરીએ તો આપણો એટલો અભ્યાસ થઈ જવો જોઈએ કે આપણે ઈશ્વરનું સ્વરૂપ આવવું જોઈએ આપણા અંદર. તો હવે કે આ જે ઈશ્વરનું જે વાચ્યવાચક સંબંધ છે ઓમ અને ઈશ્વર વચ્ચે, આ જે વાચ્ય અને વાચકનો જે સંબંધ છે, કિમ અસ્ય સંકેત કૃતમ વાચ્યવાચકત્વમ અથ પ્રદીપ પ્રકાશવદ અવસ્થિતમ ઇતિ. કે આ સંકેતથી વાચ્યવાચક સંબંધ કરેલો છે કા પછી પ્રદીપ અને પ્રકાશની જેમ સ્થિત છે. હવે આને સમજવાનો પ્રયાસ કરજો. સંકેતકૃત એટલે શું હોય? સંકેતકૃત એટલે માની લો કે આપણા ઘરે કોઈ બાળકનો જન્મ થયો હોય તો આપણે કે આજથી આનું નામ ગમે દેવદત્ત છે કે ગમે આપણે નામ રાખીએ તો સંકેત કરીને રાખીએ કે આજથી આનું, આપણે આના બાજુ સંકેત કરીએ. કોઈ નવો આપણે પદાર્થ બનાવ્યો હોય, નવું કંઈક માર્કેટમાં કોઈ નવું મશીન આવ્યું હોય તો આજથી આ મશીનનું નામ આ છે. તો આપણે આ સંકેત કરીને એનું નામકરણ કરીએ છીએ, વાચકત્વ સિદ્ધ કરીએ છીએ. તો શું ઈશ્વરનું એવું જ છે કે ઈશ્વરનું નામ રાખવામાં આવ્યું છે સંકેત કરીને? જેવી રીતે આ સંસારની અંદર જે મનુષ્ય ઉત્પન્ન થાય છે તેનું સંકેત કરીને તેનું નામકરણ કરવામાં આવે છે, એનું વાચકત્વ કરવામાં આવે છે. તેવી જ રીતે ઈશ્વરનું શું નામકરણ કરવામાં આવ્યું હતું સંકેત કરીને? એવું તો શક્ય નથી. यदि આપણે એમ કહીએ કે ઈશ્વરનું નામ રાખવામાં આવ્યું હતું તો ઈશ્વર અનિત્ય થઈ જશે. ઈશ્વર તો નિત્ય છે. જ્યારે ઈશ્વર નિત્ય છે તો એનું નામ પણ નિત્ય હોવું જોઈએ. તો આ જે વાચ્યવાચક સંબંધ છે એ સંકેતકૃત તો ન હોઈ શકે. સંકેતકૃત માનીએ તો એની અંદર દોષ આવે છે, એની અનિત્યતા સિદ્ધ થાય છે. પછી બીજો શું કહેવામાં આવ્યું કે પ્રદીપ પ્રકાશવદ અવસ્થિતમ. તો આપણે જે આ વાચ્યવાચક સંબંધ છે ઈશ્વર અને ઓમની વચ્ચે, તો એ પ્રદીપ પ્રકાશની તરફ અવસ્થિત એટલે સ્થિત છે, અસંકેતિત છે. જેમ આપણે દીવો બળતો હોય, દીવાનો જે પ્રકાશ છે તો એની વચ્ચે જે સંબંધ છે એ સ્થિત સંબંધ છે. ત્યાં સંકેત નથી કરવો પડતો, આપણે કોઈને બતાવવું નથી પડતું આ દીવો છે ને આ એનો પ્રકાશ છે. આપણે કોઈ દી નથી બતાવતા, આપણને દીવો જેન પ્રકાશનું જ્ઞાન સ્વતઃ થઈ જાય છે. તો શું જે આ વાચ્યવાચક સંબંધ છે ઈશ્વર અને ઓમની વચ્ચે, તો આ શું પ્રદીપ પ્રકાશની જેમ છે? એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય, કાંઈ આપણે પુરુષાર્થ ન કરવો પડે? એવું પણ નથી.
આપણે બધાને ક્યાં ખબર હતી કે ઈશ્વરનું મુખ્ય નામ ઓમ છે? આ તો આપણે ગુરુ પરંપરાથી શાસ્ત્રોથી ભણીને આપણને ખબર પડ્યું કે ઈશ્વરનું મુખ્ય નામ ઓમ છે. નકર આપણને ખબર નહોતી કે ઈશ્વરનું નામ શું છે. આ નાનો બાળક છે એને ખબર નથી, એને પછી એના મા બાપ અને આગળના બધા લોકો બતાવે છે કે ઈશ્વરનું નામ ઓમ છે. તો જ્યારે આપણે બતાવ્યું તે તો સાંકેતિક થઈ ગયું. यदि સ્થિત હોય, જેમ આપણને પ્રકાશ દીવાને જોઈ પ્રકાશનું જ્ઞાન થઈ જાય છે, એમ આપણને ઈશ્વરનું જે ઓમ નામ છે સ્વતઃ જ્ઞાન થઈ જવું. કોઈ આપણે સંકેત કરીને કે ઈશ્વરનું નામ ઓમ છે એની કહેવાની જરૂર ન હોવી જોઈએ. તો એક તો સાંકેતિક અને એક અસાંકેતિક. સાંકેતિક એટલે સંકેત કરીને કહેવામાં આવ્યું હોય, અને અસાંકેતિક એટલે સ્થિત છે, સંકેત કરવાની જરૂર નથી. રાજેશભાઈ માઇક બંધ કરી લેજો. તો આ બે પ્રશ્નો અહીંયા ઊભા કરવામાં આવ્યા છે કે ઈશ્વરનું જે નામ છે એ સાંકેતિક છે યા સ્થિત છે, અસાંકેતિક છે. यदि આપણે બંનેમાંથી એક પણ આપણે સ્વીકાર કરીએ તો ઈશ્વરમાં દોષ આવે છે. આપણે ઈશ્વરનું એમ કહીએ કે સાંકેતિક નામ છે, ઈશ્વરનું નામકરણ કરવામાં આવે છે, તો ઈશ્વર અનિત્ય સિદ્ધ થાય છે. અને આપણે એમ કહીએ કે ઈશ્વર પ્રદીપ પ્રકાશવત છે એટલે એનું નામ સ્થિત છે, એની સંકેત કરવાની જરૂર નથી, એ નિત્ય છે વાચ્યવાચક સંબંધ. તો પછી આપણને કેમ નથી ખબર પડતી? આપણને એની રીતે સ્વાભાવિક રીતે જ આપણને ઈશ્વરનું નામની ખબર પડી જવી જોઈએ, પણ નથી પડતી. તો હવે આ બે પ્રશ્નોના ઉત્તર દેવામાં આવે છે. સ્થિતો અસ્ય વાચ્યસ્ય વાચકેન સહ સંબંધ. પહેલો ઉત્તર છે કે આ ઈશ્વરનું જે નામ સાથે વાચ્યવાચક સંબંધ છે એ સ્થિત છે. તો અહીંયા જે આવ્યું હતું ને અવસ્થિત પ્રદીપ પ્રકાશવત, તો ઈશ્વર અને એનું નામ ઓમ, આની વચ્ચે જે વાચ્યવાચક સંબંધ છે, વાચ્યવાચક એટલે નામ અને પદાર્થનો જે સંબંધ હોય. જેમ મેં હમણાં ઘણા બધા ઉદાહરણ દીધા હતા. મેં કીધું આ રિમોટ છે, રિમોટ થઈ ગયું, આ રિમોટ શબ્દ આનું વાચક થઈ ગયું, અને આ જે દ્રવ્ય દેખાય છે એ એનું વાચ્ય થઈ ગયું. આપણે ગાય બોલું તો ગાય બોલીએ તો ગાય શબ્દ છે એ એનું વાચક છે, અને જે ચાર પગવાળું પ્રાણી દેખાય છે એ વાચ્ય છે. તો તેવી જ રીતે અહીંયા ઈશ્વર છે એ વાચ્ય છે, દ્રવ્ય છે, તત્વ છે જેને આપણે જાણવાનો છે, અને ઓમ તેનું નામ છે. તો જે આ વાચ્યવાચક સંબંધ છે ઈશ્વર અને ઓમની વચ્ચે, એ સ્થિતો અસ્ય વાચ્યવાચક એના સહ સંબંધ સ્થિત છે, એટલે નિત્ય છે. એને સ્થિત કરવો નથી પડતો, પહેલાંથી સ્થિત છે. તો પહેલાંથી સ્થિત છે તો આપણને ખબર કેમ નથી પડતી? તો એના માટે કહેવામાં આવે છે સંકેતસ્તુ ઈશ્વરસ્ય સ્થિતમ એવમ અર્થમ અભિનયતિ. આને સમજવાનો પ્રયાસ કરજો કે સંકેત શું કરે છે, કે સંકેત ઈશ્વરનું જે સ્થિત વાચ્યવાચક સંબંધ છે ને એને જ જણાવે છે. કેવી રીતે? અહીંયા દાખલો દેવામાં આવે છે. યથા અવસ્થિત પિતા પુત્રયો સંબંધ સંકેતેન અવદ્યોત્યતે અયમસ્ય પિતા અયમસ્ય પુત્ર ઇતિ. તો અહીંયા જો દાખલાથી આ બિલકુલ સ્પષ્ટ થઈ જશે, સમજવાનો પ્રયાસ કરજો કે જેમ પિતા પુત્ર હોય, જ્યારે ઘરમાં બાળકનો જન્મ થઈ જાય તો એ માણસ પિતા બની જાય છે. તો પિતા અને પુત્રનો જે સંબંધ છે એ પહેલાં જ થઈ ગયો છે. હવે ક્યાંક ગયા હોય, છોકરો માની લો 8-10 વર્ષનો થઈ ગયો હોય ને આપણે ઘણી વખત પરિચય કરાવતા હોય કે આના પિતા છે, અને અમુક જગ્યાએ કહેते આ આનો પુત્ર છે. તો આપણે જ્યારે એમ કહીએ કે આના પિતા છે, આપણે આ વાક્ય કરીએ તો શું એ સમયે આપણે એ વ્યક્તિની પિતા સંજ્ઞા કરીએ છીએ, યા એની સંજ્ઞા પહેલાં જ થઈ ગઈ હતી? એની સંજ્ઞા તો જ્યારે બાળકનો જન્મ થયો હતો ત્યારે જ એની પિતા સંજ્ઞા થઈ ગઈ હતી. અત્યારે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આના પિતા છે, તો આપણે આ સંજ્ઞા નથી કરતા, નવી સંજ્ઞા નથી કરતા. શું કરીએ છીએ? જે પહેલાંથી સ્થિત છે, એ પિતાનો અને પુત્રનો જે પહેલાંથી સંબંધ સ્થિત છે, પિતા એનું પહેલાંથી નામ સ્થિત છે, એને આપણે સંકેતના માધ્યમથી આમ હાથ કરીને આપણે કહીએ છીએ, સંકેતના માધ્યમથી આપણે કહીએ છીએ કે આના પિતા છે. તો સ્થિત અર્થ છે એને જ આપણે બતાવીએ છીએ. પિતા પુત્રનો સંબંધ સ્થિત છે. સ્થિત એટલે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે પિતા પુત્રનો સંબંધ થઈ ગયો, ત્યારે એ વ્યક્તિની પિતા સંજ્ઞા થઈ ગઈ. આપણે જ્યારે પિતા શબ્દ બોલીએ તો પિતા શબ્દ વાચક છે, અને સામેવાળો જે વ્યક્તિ છે એ એનું વાચ્ય છે. એને આપણે કઈ રીતે પિતા માનીએ છીએ? કે એનો પુત્ર છે એટલે આપણે એને પિતા માનીએ છીએ. આપણે જેમ હું શબ્દ બોલું એક પિતા, આપણે પિતા કહેતે જ આપણા મગજમાં શું અર્થ આવે છે? કે જેનો પુત્ર હોય એવો માણસ. આ વાત સમજવાનો પ્રયાસ કરજો કે જેમ હું બોલું પિતા,
તો આપણે શું કહીએ કે આ પિતા બોલે છે એટલે આનો પુત્ર હશે, એટલું આપણને તરત આપણને સ્વરૂપ ખબર પડી જાય. તો જે પિતાનો જે વ્યક્તિ સાથે વાચ્યવાચક સંબંધ છે એ પહેલાંથી સ્થિત છે. પણ અમુક જગ્યાએ આપણે વ્યવહારની અંદર ઘણી બધી જગ્યાએ આપણે કહેતા હોય કે આ આમના પિતા છે, તો ત્યાં આપણે જે સ્થિત નામ છે, પિતાજી એનું સ્થિત નામ છે, એને જ આપણે સંકેતથી જણાવીએ છીએ. તો તેવી જ રીતે શું છે, ઈશ્વરનું નામ સ્થિત છે. ઈશ્વરનું નામ સ્થિત છે. એ સ્થિત એટલે વેદાદિ સત્ય શાસ્ત્રોની અંદર ઈશ્વરનું ઓમ નામ કહેવામાં આવ્યું છે, સ્થિત છે. બધી જ સૃષ્ટિઓમાં ઈશ્વરનું આ નામ રહેવાનું છે, સ્થિત નામ છે, બદલવાનું નથી. અને આ નામકરણ કોઈ દી થયું નથી. આદિ સૃષ્ટિથી અનાદિકાલથી આમ જ ચાલ્યું આવે છે. હવે આપણે ગુરુ પરંપરાથી આપણને આપણા માતા પિતા આપણને જણાવે છે કે ઈશ્વરનું નામ ઓમ છે, તો આ સંકેતથી સ્થિત નામને બતાવે છે. ઈશ્વરનું ઓમ નામ વેદાદિ સત્યશાસ્ત્રોમાં સ્થિત છે અને સંકેતથી આપણને જણાવવામાં આવે છે. તો આ બે જે પ્રશ્ન હતા એનો ઉત્તર શું થયો કે ઈશ્વરનું નામ સાંકેતિક પણ છે અને સ્થિત પણ છે. પણ એ કઈ રીતે? કે ઈશ્વર નિત્ય છે, એનું નામ સ્થિત છે. જેવી રીતે પ્રદીપ અને પ્રકાશનો સંબંધ છે, પ્રદીપ અને પ્રકાશનો સંબંધ નિત્ય છે, કે જ્યાં પ્રદીપ જશે, જ્યાં અગ્નિ થશે, ત્યાં પ્રકાશ હશે જ. તો તેવી જ રીતે ઈશ્વર અને એનું નામ ઓમ, એનો બંને સંબંધ વાચ્યવાચક સંબંધ છે, એ નિત્ય છે, સ્થિત છે. પણ આપણને સંકેતથી જ આપણે એને જાણી શકીએ છીએ. આપણા ગુરુ, આપણા શાસ્ત્રો આપણને જણાવે છે કે ઈશ્વરનું મુખ્ય નામ ઓમ છે, એ સાંકેતિક છે. આગળ કહેવામાં આવે છે સર્ગાંતરેષુ અપી વાચ્ય વાચક શક્તિ અપેક્ષા તથૈવ સંકેત ક્રિયતે. જે મેં હમણાં વાત કીધી હતી એ જ વાત અહીંયા કહેવામાં આવે છે કે સર્ગાંતરેષુ, સર્ગ એટલે સૃષ્ટિ, આ સૃષ્ટિને છોડીને બીજી જે સૃષ્ટિઓ થઈ ગઈ છે અત્યાર સુધી, એની અંદર પણ વાચ્યવાચક શક્તિ અપેક્ષાથી, વાચ્યવાચક શક્તિથી તથૈવ સંકેત ક્રિયતે, ત્યાં પણ આવી જ રીતે સંકેત કરવામાં આવ્યું છે. એટલે આના પહેલાં જે સૃષ્ટિ થઈ એની અંદર પણ મનુષ્ય માત્રને વેદાદી સત્યશાસ્ત્રોના માધ્યમથી ઋષિઓએ જણાવ્યું, સંકેતથી જણાવ્યું કે જે ઐશ્વર્યશાલી છે, જે નિત્ય છે, જે સર્વજ્ઞ છે, એનું નામ ઓમ છે. એવો જે ઈશ્વર છે એનું નામ ઓમ છે. તો આપણે સંકેત કરીએ છીએ ને, હું જેમ સંકેત કરું કે જેના 4 પગ હોય, આપણે જ્યારે બાળક નાનો હોય તો શીખવાડીએ ને કે જેના 4 પગ હોય, 2 શિંગડા હોય, પૂંછ હોય, દૂધ દેતી હોય, આવા કાન હોય, એને ગાય કહેવાય. આપણે શું કરીએ છીએ? એને શીખવાડીએ છીએ, સંકેતોથી એને નામ શીખવાડીએ છીએ. તો તેવી જ રીતે ઈશ્વરનું નામ પહેલાંથી સ્થિત છે. આ સંસારમાં જેટલા નામ છે એ સ્થિત નથી. મારું નામ આજ અભય છે, આ મારો બીજો જન્મ, આગળનો જન્મ થશે ત્યાં મારું નામ કંઈક બીજું હશે, પહેલાં જે જન્મ થઈ ગયા છે ત્યાં કંઈક બીજું હશે. તો આપણા નામ તો બદલતા હોય, પણ ઈશ્વરનું નામ સ્થિત છે, એ કોઈ દી બદલવાનું નથી. પણ આપણે ગુરુ પરંપરાથી, શાસ્ત્ર પરંપરાથી, સંકેતના માધ્યમથી, કે જેની અંદર આવા ગુણ હોય, જે સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, સર્વરક્ષક હોય, આવો જે ઐશ્વર્યશાલી ઈશ્વર છે એનું નામ ઓમ છે. તો આ સંકેતથી આપણે સમજીએ છીએ. આના પહેલાં પણ જેટલી પણ સૃષ્ટિ થઈ ત્યાં પણ ઈશ્વરનો જે આ વાચ્યવાચક સંબંધ છે એ સંકેતના માધ્યમથી જ આપણે બધા જાણી શકીએ છીએ અને જાણતા હતા. આપણે આ સૃષ્ટિમાં છે, આ સૃષ્ટિમાં પણ આપણો જન્મ છે, આના પહેલાં જે સૃષ્ટિ થઈ એમાં પણ આપણે હતા. તો જેટલી પણ સૃષ્ટિમાં આપણે બધા નિરંતર આપણો જન્મ થતો જાય. મોક્ષમાં વયા જાય તો વાત જુદી છે, વચ્ચેની અમુક સૃષ્ટિઓ કપાઈ જશે 36,000 બાર, પણ આપણે નિરંતર સૃષ્ટિની, બધા સૃષ્ટિની અંદર ઈશ્વરનું નામ ઓમ હોય છે. સંપ્રતિપત્તિ નિત્યયા નિત્ય શબ્દાર્થ સંબંધ ઇતિ આગમિનઃ પ્રતિજાનતે. હવે શું કહેવામાં આવે છે? સંપ્રતિપત્તિ નિત્યયા, કે જે સંપ્રતિપત્તિ છે, સમ્યક પ્રકૃષ્ટ, પતિ એટલે જ્ઞાન, સંપ્રતિપત્તિ એટલે પ્રકૃષ્ટ જે જ્ઞાન છે એની નિત્યતા છે. એટલે જે વેદનું જે જ્ઞાન છે ને એ નિત્ય છે. વેદનું જ્ઞાન છે એ નિત્ય છે. તો શું થયું? વેદની અંદર જે શબ્દો છે અને એ શબ્દોના જે અર્થ સાથે સંબંધ છે એ પણ નિત્ય છે. આ બે વસ્તુ સમજવાનો પ્રયાસ કરજો. કે એક તો હોય કે શબ્દ અને અર્થનો સંબંધ અનિત્ય હોય. જેમ મારું નામ અત્યારે અભય છે, મૃત્યુ પછી મારો બીજો જન્મ હશે, મારું બીજું કંઈ નામ થશે. તો મારું નામ છે એ, મારો જે શબ્દ અને અર્થનો સંબંધ છે એ નિત્ય નથી. પણ વેદાદી સત્યશાસ્ત્રની અંદર જે શબ્દો છે,
કારણ કે વેદ જ્યાં નિત્ય છે તો એની અંદર જે શબ્દ છે ને એ શબ્દથી જ્યાં અર્થ સુધી પહોંચે છે એ શબ્દાર્થ સંબંધ કેવા છે? નિત્ય છે. તો વેદ આદિ સત્ય શાસ્ત્રની અંદર ઈશ્વરનું નામ ઓમ કહેવામાં આવ્યું છે તો એ શબ્દાર્થ સંબંધ નિત્ય છે. ઇતિ આગમિનઃ પ્રતિજાનીતે, એવા જે આ આગમી લોક એટલે જેને શાસ્ત્રનું ગહનતાથી વાંચન કર્યું હોય, જે વિવેકશીલ હોય, જે વિદ્વાન હોય, એવા લોકો આવું કહે છે કે જે વેદની અંદર જે શબ્દો છે એને એના અર્થની સાથે જે સંબંધ છે એ નિત્ય છે. અર્થાત આપણા જે વેદની અંદર ઈશ્વરનું જે નામ છે, ઓમ નામ છે, એનો જે અર્થ સાથે જે વાચ્ય સંબંધ છે એ નિત્ય છે, સ્થિત છે. પણ આપણે એને સંકેતથી જાણીએ છીએ, શાસ્ત્રોના માધ્યમથી, ગુરુના માધ્યમથી, અધ્યાપકોના માધ્યમથી. તો આ સૂત્ર પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધશું. જી માતાજી. રવિવારે રજા નથી હોતી? રવિવારે રજા હોય છે, પણ મેં સૂચના કરી હતી કે સોમ, મંગળ અને બુધવાર 3 દિવસની રજા રહેશે. મારે ક્યાંક જવાનું છે કાર્યક્રમમાં, એના હિસાબે મેં સૂચના કરી હતી કાલ ને પરમ દિવસ કે રવિવારે પાઠ કરશું. બરાબર. જી. હવે આગળ 28મો જે સૂત્ર છે એની ભૂમિકા કરવામાં આવે છે. વિજ્ઞાત વાચ્યવાચકત્વસ્ય યોગિનઃ, જે વાચ્યવાચક સંબંધ જે યોગીએ જાણી લીધા છે. એટલે ઈશ્વર અને ઓમ આ બંને વચ્ચે જે વાચ્યવાચક સંબંધ છે એ જે યોગીએ જાણી લીધા છે, એ જાણીને પછી શું કરવાનું? આપણને ખબર પડી ગઈ કે ઈશ્વરનું મુખ્ય નામ ઓમ છે, ઈશ્વર વાચ્ય છે અને ઓમ તેનું નામ છે. તો આ વાચ્યવાચક સંબંધ જાણીને યોગી શું કરે? સામાન્ય માણસની વાત નથી, યોગી માણસની વાત છે. કારણ કે જ્યારે માણસ યોગી થાય, અધ્યાત્મ પ્રેમી થાય, ત્યારે જ એને ઈશ્વરનું વાચ્યવાચક સંબંધ સમજમાં આવે, નકર તો ઉપરથી જાય, ખબર જ ન પડે. તો અહીંયા કહેવામાં આવ્યું છે સૂત્રની અંદર, તજ્જપસ તદર્થ ભાવનમ. તો સૂત્ર બોલજો, માઇક ખોલી લેજો. તજ્જપ તદર્થ ભાવનમ. બંધ કરી લેજો માઇક. તત જપ, તસ્ય જપ, એનું જપ કરવાનું. કોનું? ઈશ્વરનો જે વાચક છે. ઈશ્વરનું વાચક કોણ છે? ઓમ શબ્દ છે. તો ઓમનું જપ કરવાનું. યોગીને શું કરવાનું? ઈશ્વરનું જે મુખ્ય વાચક છે ઓમ શબ્દ, એનું જાપ કરવાનું. આપણે જાપ કહી કે જેનું જાપ કરવાનું. કઈ રીતે કરવાનું? તત અર્થ ભાવનમ, અર્થની ભાવનાપૂર્વક જાપ કરવાનું. ઘણી બધી વખતે માણસ કેટલું બધું જાપ કરતો હોય, અમુક ગાયત્રી મંત્રોના જાપ કરતા હોય, અમુક રામનું જાપ કરતા હોય, અમુક કૃષ્ણનું જાપ કરતા હોય, મુસલમાનો છે તો એ માલા લઈને અલ્લાહનું જાપ કરતા હોય, એવા ઘણા બધા આર્ય સમાજની અંદર ઓમનું જાપ કરતા હોય. તો ખાલી જાપ કરવાથી કંઈ નથી થવાનું. આ સૂત્ર શું કહે છે? તજ્જપ, એ ઈશ્વરનું જે મુખ્ય નામ છે એનું જ જાપ કરવાનું. તો આનાથી શું સિદ્ધ થયું કે બીજા જેટલા બધા પણ જાપ કરતા હોય એ બધા જાપ ખોટા છે, એનાથી કોઈ વિશેષ લાભ નથી મળવાનો. કારણ કે આ શાસ્ત્રની અંદર, યોગ શાસ્ત્રની અંદર, ઋષિ પ્રણીત, પતંજલિ ઋષિ પ્રણીત શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે કે જપ કોને કહેવાય, કોનું જપ કરવું જોઈએ, કયા નામનું જપ કરવું જોઈએ. તો એ ચોખ્ખું અહીંયા કહેવામાં આવે છે તજ્જપ. ઈશ્વરનો જે વાચક છે કોણ છે? પ્રણવ. પ્રણવ એટલે ઓમ. ઓમનું જાપ કરવું જોઈએ. તો ઓમનું જાપ કરવું જોઈએ અને ખાલી ઓમનું જાપથી આપણું કલ્યાણ થઈ જશે? બોલે નહીં થાય. તો શું કરવું પડશે? તદર્થ ભાવનમ, સાથે એની ભાવના આપણે બનવી જોઈએ. જ્યાં સુધી અર્થની ભાવના આપણે ન બનીએ ત્યાં સુધી જાપનો કોઈ લાભ નથી. દાખલાથી સમજીએ, આપણે સંસારની અંદર આટલા બધા પ્રયોગ કરીએ છીએ, આપણો બધો વ્યવહાર છે એ આ વાચ્યવાચક સંબંધ ઉપર જ હાલે છે. હું ખાલી એક શબ્દ બોલું છું, તમે સાંભળજો ધ્યાનથી. મેં એમ કીધું કે નરેન્દ્ર મોદી. જ્યારે મેં આ શબ્દ બોલ્યો તો શું તમે નરેન્દ્ર મોદી આ શબ્દ ઉપર હતા કે વાચ્ય સુધી પહોંચી ગયા હતા? કુસુમ માતાજી, જ્યારે મેં શબ્દ બોલ્યો નરેન્દ્ર મોદી તો આપણું મન ક્યાં સુધી ગયું, બુદ્ધિ ક્યાં ગઈ?
એટલે શબ્દ અને અર્થની વાત કરો છો ને? હા. તો જ્યારે એમનું નામ બોલ્યા હમ. પછી એની સાથે સાથે એનો અર્થ એટલે કે એની જે એની જે આકૃતિ હોય એ પણ સાથે સાથે સામે આવે તો એને કહેવાય અર્થ. અર્થભાવન. હા. તો આપણે ગમે એ શબ્દો, હું કહું ચાય, ખાલી કે ભાઈ ચા પી લો, ચા, તો ચા કે તો ચા શબ્દ ઉપર નથી, ચાનું જે સ્વરૂપ છે એ આપણા સામે આવી જાય છે. અને હા હા આપણે કઈ ઘર, તો ઘર કહેતા આપણે ઘર ઉપર નથી રહેતા, ઘર છે વાચક, અને જે આપણું ઘર બનેલું છે એ આપણા મગજમાં જે ચિત્ર આવી જાય છે એ છે વાચ્ય. આપણે કઈ ગાય, તો ગાયનું સ્વરૂપ આપણા સામે આવી જાય છે. તો આપણે સંસારની અંદર વાચ્ય વાચક સંબંધનો ઘણો પ્રયોગ કરીએ છીએ બધી જ રીતે. આપણે ગમે એનું નામ લઈ, મેં ખાલી નામ લઉં ને આપણા ઉપર નામ, આપણે શબ્દો ઉપર નથી રહેતા, ડાયરેક્ટ આપણી બુદ્ધિ વાચ્ય ઉપર વહી જાય છે, પદાર્થ ઉપર વહી જાય છે, દ્રવ્ય ઉપર વહી જાય છે. શું આવી રીતે જ્યારે આપણે ઓમનું જાપ કરીએ છીએ, ઓમનું નામ લઈએ છીએ, તો આપણે ઓમ શબ્દ ઉપર જ રહી છે કે એના અર્થ સુધી જાય છે? આ વાત સમજવાનો પ્રયાસ કરજો. ઘણી વખત માણસ ઓમનું જાપ કરતો હોય તો ખાલી ઓમ શબ્દ ઓ ઓર મમાં જ ટકેલો હોય, તેનાથી કાંઈ લાભ નથી થવાનો. ઓમ કહેતા જ આપણી અંદર એની અર્થની ભાવના થવી જોઈએ, ઈશ્વરનું સ્વરૂપ આપણા સામે આવવું જોઈએ. જેવી રીતે મેં તમને હમણાં દાખલા આપ્યા કે ગાય બોલું, નરેન્દ્ર મોદી પ્રસિદ્ધ, હું કહું ટ્રમ્પ, તો ટ્રમ્પ કહું તો ખાલી આપણને એનું માણસનું ચિત્ર, એનું જે સ્વરૂપ છે એ આપણને આવી જશે. હું કહું ગુલાબ જામુન, તો ગુલાબ જામુન એક શબ્દ છે, પણ એનું જે દ્રવ્ય છે આપણું બુદ્ધિ તરત ત્યાં હોઈ જાય, એનું ધ્યાન કરે છે. તો તેવી જ રીતે આપણે જ્યારે ઓમનું જાપ કરીએ તો ઓમનું જે સ્વરૂપ છે, ઈશ્વરનું જે સ્વરૂપ છે એ આપણે બુદ્ધિને આવી જોઈએ, એનું નામ છે અર્થભાવનમ. હવે આપણે વ્યાસભાષ્ય જોઈએ. પ્રણવસ્ય જપઃ પ્રણવાભિધેયસ્ય ચ ઈશ્વરસ્ય ભાવનમ. આ વાક્ય મહત્વપૂર્ણ છે. પ્રણવસ્ય જપ, જપ કોનું કરવું જોઈએ? હવે જો પ્રમાણ રૂપમાં અહીંયા હું તમને આપું છું એટલે ધ્યાન રાખજો, આ શાસ્ત્રની અંદર કીધું છે પ્રણવનું જપ કરવું જોઈએ. પ્રણવ એટલે શું? મેં હમણાં પહેલા સૂત્રમાં મેં સમજાવ્યું હતું. પ્રણવ એટલે પ્રકૃષ્ટતયા નુયતે, જેનાથી આપણે ઈશ્વરની સારી રીતે સ્તુતિ કરી શકીએ એનું નામ પ્રણવ છે. તો કેનાથી સારી રીતે સ્તુતિ કરી શકીએ? ઓમ નામથી. શા માટે ઓમ નામથી આપણે સારી રીતે સ્તુતિ કરી શકીએ? કે ઓમ નામની અંદર બધા જ નામો સમાહિત થઈ જાય છે. તો આપણે કોનું જાપ કરવું જોઈએ? ઓમનું જાપ કરવું જોઈએ. પ્રણવા અભિધેયસ્ય છે ઈશ્વરસ્ય ભાવનમ. અને અર્થની ભાવના કોની કરવી જોઈએ? તો બોલે પ્રણવનું જે અભિધેય છે, પ્રણવ થઈ ગયું અભિધાન, અભિધાન અને વાચક એ એક જ વસ્તુ કહેવાય. એટલે ઓમ, પ્રણવ એટલે ઓમ, ઓમ એટલે વાચક. કોનું વાચક? ઈશ્વરનું. તો ઈશ્વર શું છે? અભિધેય છે, વાચ્ય છે. તો ઓમનું જ્યારે આપણે જાપ કરીએ ત્યારે ઈશ્વરની ભાવના આપણા અંદર આવવી જોઈએ, ઈશ્વરનું સ્વરૂપ આપણા અંદર આવવું જોઈએ. આપણે કંઈ ઓમ, તો ઓમની જે સર્વરક્ષકતા છે એનો આપણને આભાસ થવો જોઈએ, એનું આપણે ધ્યાન થવું જોઈએ કે એમ ઈશ્વર કેવી રીતે સર્વરક્ષક છે. જેમ આપણે પિતાને સ્મરણ કરીએ કે પિતા, તો આપણા અંદર આપણે કેવું આપણે પિતાનું સ્વરૂપ સામે આવી જાય છે. આપણે કંઈ આપણા ગુરુજી, તો ગુરુજીનું કેવું સ્વરૂપ આપણા સામે આવી જાય છે. તો તેવી જ રીતે જ્યારે આપણે ઓમનું જાપ કરીએ તો ઈશ્વરનું ભાવના થવી જોઈએ, ઈશ્વરની જે સર્વરક્ષકતા છે, દયાળુ છે, કૃપાળુ છે, ગમે એ ગુણને લઈને તમે નામનું ઉચ્ચારણ કર્યું હોય તો એ અંદરમાં પ્રકાશિત થવું જોઈએ, ઈશ્વરનું સ્વરૂપ સામે આવવું જોઈએ. હવે આ ઓમનું જાપ કરવાથી અર્થ સાથે, ધ્યાનથી સાંભળજો, અર્થની ભાવના સાથે ઓમનું જાપ કરવાથી શું લાભ થવાનો છે, શું બેનિફિટ્સ છે આપણને, શા માટે આપણે જાપ કરવો જોઈએ, તો એનું મોટું જે ફળ છે એ બતાવવામાં આવે છે આગળ. તદ અસ્ય યોગિનઃ પ્રણવમ જપતઃ પ્રણવાર્થમ ચ ભાવયત ચિત્તમ એકાગ્રમ સંપદ્યતે તથા ચ ઉક્તમ. કે જ્યારે યોગી માણસ પ્રણવનું એટલે ઓમનું જ્યારે જાપ કરે છે, પ્રણવાર્થમ ચ ભાવયત, અને જે પ્રણવનો જે અર્થ છે, ઓમનો જે અર્થ છે, ઓમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની ભાવના અંદર કરે છે, ત્યારે એને શું થાય છે? ચિત્તમ એકાગ્રમ સંપદ્યતે, એનું ચિત્ત એકાગ્ર થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે, બાકી બધી જ વૃત્તિઓ રોકાઈ જાય છે.
તો જ્યારે આપણું મન ચંચળ હોય ને, ખૂબ ચંચળ, કંઈ રોકાતું નહીં હોય, આપણે ક્લેશિત હોય, દુઃખી હોય, તો એક જગ્યા શાંતિથી બેસી જવાનું, આંખ બંધ કરવાની અને ઓમનું જાપ ચાલુ કરવાનું, સાથે અંદર અર્થની ભાવના કરવાની. ઓમ એટલે સર્વરક્ષક. આપણને અનુભૂતિ થવી જોઈએ કે ઈશ્વર આપણી રક્ષા કરે છે, મને આ પ્રાણ આપ્યા છે, આ બધું અન્ન એને જ આપેલું છે, એની કૃપાથી જ હું શ્વાસ લઈ રહ્યો છું, એની કૃપાથી જ મને આ માનવ જન્મ મળ્યો છે, એની કૃપાથી જ મને સારા મા બાપ મળ્યા છે, આટલા બધા ઉપકાર, આટલી બધી રીતે મારી રક્ષા કરે છે. તો એવી અંદર ભાવના બનવી જોઈએ આપણે જ્યારે ઓમનું જાપ કરીએ. તો જ્યારે આપણે આવી રીતે ઓમનું જાપ કરીએ ત્યારે આપણે અંદર ઈશ્વરની ભાવના ઉત્પન્ન થાય, ત્યારે આપણું જે ચિત્ત છે ને એ એકાગ્ર થઈ જાય અને બાહ્ય જે સાંસારિક વૃત્તિઓ છે એ રોકાઈ જાય અને બાહ્ય વૃત્તિ નિરોધ થઈ જાય, ત્યારે જ આપણે એકાગ્ર અવસ્થામાં આવી જાય. આપણે યોગ દર્શનના પ્રારંભમાં આપણે ચિત્તની 5 અવસ્થા જોઈ હતી. અહીંયા 5મી જે અવસ્થા છે એકાગ્ર અવસ્થા, ત્યાં શું થાય, બધી જ વૃત્તિઓ રોકાય છે, એક વૃત્તિ રહે છે. તો આ લાભ થાય છે મોટામાં મોટો, કે આપણે જાપ કરવાથી શું થાય, આપણું ચિત્ત એકાગ્ર થાય છે. તથા ચ ઉક્તમ, અને આના અનુસાર આગળ એક શ્લોક કહેવામાં આવ્યો છે. એ શ્લોક શું છે? સ્વાધ્યાયાત યોગમાસીત યોગાત સ્વાધ્યાયમાસતે સ્વાધ્યાય યોગ સંપત્ત્યા પરમાત્મા પ્રકાશતે. હવે જો જેને ઈશ્વરનું સાક્ષાત્કાર કરવું હોય, ઈશ્વરના દર્શન કરવા હોય, એના માટે આ શ્લોક છે. ઘણા બધા રખડતા હોય કે અમને ભગવાનના દર્શન થઈ જાય. અહીંયા કેવી રીતે દર્શન આપણને મળી શકે છે ઈશ્વરના, એના માટે આ શ્લોક છે. શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે? સ્વાધ્યાયાત યોગમાસિત. સ્વાધ્યાયથી, સ્વાધ્યાય શબ્દના 2 અર્થ હોય છે, આગળ પણ આવશે, એનું સૂત્ર વિશેષ આવશે, ત્યાં પણ એનો અર્થ કરવામાં આવશે. સ્વાધ્યાય શબ્દના 2 અર્થ હોય, એક તો છે ઈશ્વરના નામનું જાપ અને મોક્ષ શાસ્ત્રનું અધ્યયન. આ ધ્યાન રાખજો, યાદ રાખજો. સ્વાધ્યાય શબ્દના 2 અર્થ હોય છે. લોકમાં એક અર્થ વધારે પ્રચલિત છે કે આપણે જે સારા શાસ્ત્રોનું વાંચન કરીએ એનો આપણે સ્વાધ્યાય કહીએ છીએ, પણ એ બીજો અર્થ આનો મહત્વપૂર્ણ છે કે ઈશ્વરનું એના અર્થની ભાવના સાથે ઓમનું જાપ કરવું, આ પણ સ્વાધ્યાયની અંતર્ગત આવે છે અને આગળ બતાવવામાં પણ આવશે. તો સ્વાધ્યાયાત એટલે ઈશ્વરના ઓમનું જે જાપ છે અર્થની ભાવનાપૂર્વક કરવાથી શું થાય? યોગમાસિત, યોગ સિદ્ધ થાય છે. યોગ સિદ્ધ થાય એટલે આપણી ચિત્ત વૃત્તિ નિરોધ થાય છે. યોગ એટલે શું? ચિત્ત વૃત્તિ નિરોધ યોગ, પહેલાં જ કહેવામાં આવ્યું હતું. તો આપણે જ્યારે ઈશ્વરના ઓમનું આપણે જાપ કરીએ છીએ, ઈશ્વરના નામ ઓમનું અર્થની ભાવના સાથે આપણે જ્યારે જાપ કરીએ છીએ તો આપણો યોગ સિદ્ધ થાય છે. આપણી ચિત્તની બધી વૃત્તિઓ ધીમે ધીમે કરીને રોકાઈ જાય છે, આપણું ચિત્ત નિર્મલ બની જાય છે, પવિત્ર બની જાય છે. આગળ કહેવામાં આવે છે યોગાત સ્વાધ્યાય માસતે, અને યોગથી શું થાય છે? સ્વાધ્યાય બાજુ વધીએ છીએ. તો સ્વાધ્યાયથી યોગ સિદ્ધ થાય છે અને યોગથી સ્વાધ્યાય. હવે જ્યારે આપણું ચિત્ત એકાગ્ર હોય ત્યારે આપણું જાપ કેટલું સારું થશે, વિચારી શકીએ છીએ આપણે. આપણી ચિત્તની બધી જ બાહ્યવૃત્તિ રોકાઈ ગઈ હોય, આપણું ચિત્ત એકદમ એકાગ્ર હોય, સ્થિત હોય, શાંત હોય, ત્યારે આપણે જ્યારે ઈશ્વરનું જાપ કરવા બેસીએ છીએ, ઈશ્વરના ઓમ નામનું અર્થની ભાવના સાથે જાપ કરવા બેસીએ છીએ, તો આપણું જે સ્વાધ્યાય છે એ પણ સિદ્ધ થાય છે, આપણું જાપ સફળ થાય છે. તો યોગથી ઈશ્વરનું જાપ સફળ થાય છે ને ઈશ્વરના જાપથી યોગ સિદ્ધ થાય છે. આ એકબીજાના પૂરક છે, એકબીજાને પૂર્તિ કરે છે. આગળ કહેવામાં આવ્યું છે સ્વાધ્યાય યોગ સંપત્ત્યા. આ સંસારની મોટામાં મોટી સંપત્તિ છે. બધી જ સંસારની સંપત્તિ આની સામે હાવ તુચ્છ છે, નગણ્ય છે. તો સ્વાધ્યાય અને યોગ રૂપી જે સંપત્તિ છે, સ્વાધ્યાય એટલે ઈશ્વરના ઓમનું અર્થપૂર્વક જાપ કરવું, યોગ એટલે ચિત્તની બધી વૃત્તિઓ રોકાઈ જવી. જ્યારે આ બંને સંપત્તિ માણસને મળી જાય છે, આ બંને સંપત્તિ એને હાસિલ થઈ જાય છે, એનું જપ એટલું બધું સરસ થઈ જાય છે કે જ્યારે ઓમનું નામ ખાલી લે છે તો એને સામે ઈશ્વરનું સ્વરૂપ આવી જાય છે. આટલી પરિપક્વ અવસ્થા જ્યારે થઈ જાય છે, એનું જાપ સફળ થાય છે અને યોગ સફળ થાય છે, તો એનું ફળ શું મળે છે? તો પરમાત્મા પ્રકાશતે. ત્યારે એને પરમાત્માના દર્શન થાય છે, પરમાત્માનું સાક્ષાત્કાર થાય છે. એટલે અસંપ્રજ્ઞાત સમાધિનું વર્ણન કરવામાં આવે છે કે એ અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી શકે છે. કારણ કે આપણે આવ્યું હતું ને ઈશ્વર પ્રણિધાનાત્વા, જે આવ્યું હતું કે ઈશ્વર પ્રણિધાનથી પણ આપણે અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થઈ છે. તો આ જ ઈશ્વર પ્રણિધાન છે. તો ઈશ્વરના જાપ અર્થપૂર્વક, ઈશ્વરનો જે ઓમ નામ છે, ઓમ નામનું અર્થપૂર્વક જાપ કરવાથી યોગ સિદ્ધ થાય છે અને યોગ સિદ્ધથી જાપ સારું થાય છે. જ્યારે આ બંને વસ્તુ
આપણે કુશળતાપૂર્વક પ્રાપ્ત કરી લઈએ છીએ, આ સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ જાય છે, તો આ સંપત્તિના માધ્યમથી આપણે પરમાત્માનું દર્શન થાય છે, પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ છીએ, પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તો આટલું જ રાખીએ, સમય થઈ ગયો છે પૂરો. આગળ પછી 29મો જે સૂત્ર છે એ આગળ જ્યારે આપણે કક્ષા કરશું ત્યારે જોશું. તો આગળની જે કક્ષા છે એ ગુરુવારે આપણે કરશું. સોમ, મંગળ અને બુધ આ 3 દિવસ રજા રાખવામાં આવશે. ગુરુવારથી પછી આપણે પાઠ કરીશું. ઓમ 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને આપણે પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. આચાર્યજી આપનું નમસ્તે. જી નમસ્તેજી માતાજી. નમસ્તેજી. નમસ્તેજી.